हेलो स्टूडेंट, नमस्ते। आज આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું। તેનો પહેલો ટોપિક છે પ્રાકૃતિક સંખ્યા। બરાબર। હવે આનો અભ્યાસ કરવા માટે આપણે એક સંખ્યા રેખા દોરીએ એટલે તમે સહેલાઈથી સમજી શકો। 0 1 2 3 એ રીતે એની ડાબી બાજુ એટલે -1 -2 -3। આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે સંખ્યા રેખામાં વચ્ચે 0 હોય, એની જમણી બાજુ ધન સંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા હોય। બરાબર। હવે પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો 0 ની જમણી બાજુ આવેલી બધી જ સંખ્યા એનો સમાવેશ કેમાં થાય? તો કે પ્રાકૃતિક સંખ્યામાં। મતલબ કે આપણે લખી શકીએ 1 2 3 એમ અનંત સુધી। બરાબર। હવે આ પ્રાકૃતિક સંખ્યા છે એમાં 0 નો સમાવેશ થતો નથી, એટલે કે ક્યાંથી ચાલુ થાય? તો કે 1 થી ચાલુ થાય। આ બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ, અને ગણ છે એને હંમેશા છગડીયા કૌંસમાં લખાય। એટલે આપણે લખીએ છગડીયા કૌંસમાં શું? તો કે 1 2 3 એમ અનંત સુધી। અને આ ગણ છે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। બરાબર। તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ એને કેના વડે દર્શાવાય? તો કેપિટલ N વડે। અને એમાં સમાવેશ કેનો થાય? તો કે 1 2 3 4 એમ અનંત સુધી। સમજાઈ ગયું? હવે તમને કોઈ પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો જ્યાંથી શરૂઆત થતી હોય એ જ સૌથી નાની હોય, તો કઈ છે? તો કે 1। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1। પણ કોઈ એવું પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે એનો જવાબ આપી શકશો નહીં, કારણ કે એ કેવી છે? તો કે ઇન્ફિનિટ, મતલબ કે એનો કોઈ અંત નથી, અનંત છે। બરાબર। ચલો આટલું સમજાઈ ગયું। નેક્સ્ટ ટોપિક આપણો છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા, તો સંખ્યા રેખામાં તમે પાછું જો આવી જાઓ તો જો તો 0 સહિતની બધી ધન સંખ્યા, એટલે કે 0 1 2 3 એવી એનાથી આગળ, બરાબર, આ દરેક સંખ્યાનો સમાવેશ કેમાં થાય? તો કે પૂર્ણ સંખ્યામાં। મતલબ પૂર્ણ સંખ્યા એટલે તો કે 0 1 2 3 એમ અનંત સુધી। તો પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે 0 સહિતની દરેક પ્રાકૃતિક સંખ્યા, બરાબર, એનો સમાવેશ કેમાં થાય? તો કે પૂર્ણ સંખ્યામાં। અથવા તો 0 1 2 3 અથવા તો 0 ની જમણી બાજુ 0 અને 0 ની જમણી બાજુ આવેલી દરેક સંખ્યા એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય। અને આ બધી સંખ્યાનો સમૂહ એને પૂર્ણ સંખ્યાનો ગણ કહેવાય। બરાબર। હવે જ્યારે જ્યારે ગણ શબ્દ આવે એટલે આપણે છગડીયા કૌંસમાં લખવું પડે, અને આ પૂર્ણ સંખ્યાનો ગણ એને W વડે દર્શાવાય। બરાબર। કેના વડે દર્શાવાય? W વડે। સમજાઈ ગયું? ફરીથી પૂર્ણ સંખ્યાનો ગણ એટલે કે એમાં બધી પૂર્ણ સંખ્યા આવશે। પૂર્ણ સંખ્યા ચાલુ ક્યાંથી થાય? તો કે 0 થી માંડી અને દરેક ધન સંખ્યા 0 1 2 3 એમ અનંત સુધી। તો આના પરથી તમને કોઈ એવું પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો તમે તરત જ કહેશો કે 0। બરાબર। આગળ તમે શીખી ગયા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 0 1 2 3 એમ અનંત સુધી। આવી સંખ્યાનો સમૂહ એને પૂર્ણ સંખ્યાનો ગણ કહેવાય અને એને W વડે દર્શાવવામાં આવે છે। ચાલો સમજાણું એટલું? ચાલો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓમાં કેનો સમાવેશ થાય? તો તમે સંખ્યા રેખા ઉપર જોઈને કહી શકશો કે 0 0 ની જમણી બાજુ આવેલા બધા નંબર અને 0 ની ડાબી બાજુ આવેલા બધા નંબર, એટલે કે માઈનસ સંખ્યા 0 અને પ્લસ સંખ્યા, માઈનસ પણ અનંત સુધી અને પ્લસ પણ અનંત સુધી। તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ તમે નહીં કહી શકો અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ આપણે કહી શકીએ નહીં। હવે તો કે આ બધી પૂર્ણાંક સંખ્યાનો સમૂહ એને કહેવાય પૂર્ણાંક સંખ્યાનો ગણ। અને હમણાં જ મેં કીધું હતું કે ગણ કહીએ એટલે હંમેશા એને છગડીયા કૌંસમાં તમારે લખવું પડે।
બરાબર. હવે આ પૂર્ણાંક સંખ્યાના ગણને z વડે દર્શાવવામાં આવે છે. તો z બરાબર છગડીયા કૌંસમાં માઈનસ સંખ્યા અનંત સુધી 0 પ્લસ સંખ્યા પણ અનંત સુધી. સમજાઈ ગયું? ફરીથી પ્રાકૃતિક સંખ્યા એને a વડે દર્શાવાય, પછી પૂર્ણ સંખ્યા તો એને w વડે દર્શાવાય અને પૂર્ણાંક સંખ્યા એને z વડે દર્શાવવામાં આવે છે. તો સમય સંખ્યા એટલે શું? તો આપણે કહી શકીએ કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ તેવી સંખ્યાને શું કહેવાય? તો કે સમય સંખ્યા કહે છે. જ્યાં p શું છે? તો કે p એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા મતલબ p છે એ માઈનસ પણ હોય, 0 પણ હોય અને પ્લસ સંખ્યા પણ હોય, અને q છે તો કે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે. શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે. શા માટે શૂન્યેતર? તો કે શૂન્ય લેવામાં q ની કિંમત ક્યારે શૂન્ય લેવામાં આવશે નહીં. શા માટે? તો આપણે સમજીએ કે p ના છેદમાં q. હવે ધારો કે કોઈ પણ એક રકમ p બરાબર તમે 3 લ્યો અને q ની કિંમત તમે q બરાબર 0 લ્યો, તો 3 ના છેદમાં 0, તો આનો જવાબ શું આવે? ઇન્ફાઇનાઇટ, મતલબ કે શોધી શકાય નહીં. એટલા માટે થાય અને q ની કિંમત ક્યારે શૂન્ય લેવામાં આવશે નહીં. બરાબર. શૂન્ય સિવાય q છે એ પણ સમય સંખ્યા છે, અથવા તો એનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે. સમજાણું? ફરીથી જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ તેવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહે છે. આમાં p છે એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક મતલબ સંખ્યા રેખામાં તમને ખબર છે માઈનસ, 0 અને પ્લસ આ બધી જ સંખ્યા. બરાબર. પણ q ની કિંમત છે એ શૂન્ય સિવાયની દરેક સંખ્યા. બરાબર. હવે તમને સમજાઈ ગયું કે q ની કિંમત શું કામ શૂન્ય નથી લેવામાં આવતી? કારણ કે જો છેદમાં 0 આવે તો સંખ્યા છે એનો જવાબ અનંત થઈ જાય. એટલા માટે q ની કિંમત ક્યારે શૂન્ય લેવામાં આવશે નહીં. અને આપણા કેટલાક ઉદાહરણ તમે લઈ શકો. 3 ના છેદમાં 5, બરાબર, -1 ના છેદમાં 2, 0 ના છેદમાં 7 આ બધી જ સમય સંખ્યા છે. સમજાઈ ગયું? હવે આ બધી જ સંખ્યા, બરાબર, એનો સમૂહ એને સમય સંખ્યાનો ગણ કહેવાય અને તેને q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાના ગણને કેના વડે દર્શાવાય? તો q વડે દર્શાવવામાં આવે છે. ચલો હવે સમજાઈ ગયું? બરાબર. આ આપણે યાદ રાખવાનું. તો કઈ રીતે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ તમે જુઓ તો પૂર્ણ સંખ્યામાં આવેલી છે, પૂર્ણાંક સંખ્યામાં પણ આવેલી છે અને સમય સંખ્યામાં પણ આવેલી છે. સમજાય છે? આ પ્રાકૃતિક સંખ્યા છે એ આ પૂર્ણ સંખ્યામાં છે, પૂર્ણાંકમાં છે અને સમય સંખ્યામાં છે. બરાબર. આ રાઉન્ડ જોઈ લો, આ વિસ્તાર છે એ ત્રણેયમાં આવે. એટલે તમને એવું કોઈ કહે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો વિધાન સાચું, પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય તો પણ વિધાન સાચું, અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ સમવેત સંખ્યામાં થાય છે તો પણ આ વિધાન કેવું કહેવાય? સાચું. સમજાઈ ગયું? નેક્સ્ટ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા છે તમે જોઈ શકો છો અહીંથી ચાલુ થાય છે તો એમાં પૂર્ણ સંખ્યા છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. બરાબર. આ પ્રાકૃતિક સંખ્યામાં આ વિસ્તાર આવતો નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય પણ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. પણ પૂર્ણ સંખ્યાનો સમાવેશ ક્યાં ક્યાં થાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં પણ થાય અને સમય સંખ્યામાં પણ થાય છે. એના પછી કઈ છે? તો કે પૂર્ણાંક સંખ્યા. હવે તમે કહી શકશો કે પૂર્ણાંક સંખ્યા છે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યાનો. તો તમને એમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું? તો તમે તરત કહેશો કે હા, આ વિધાન સાચું છે. એવી રીતે દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે તો આ વિધાન પણ કેવું? સાચું. પણ તમને એનાથી ઉલટું પૂછે
કે દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો આ વિધાન કેવું થશે? ખોટું. એવી રીતે દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય તો આ વિધાન પણ ખોટું થાય. બરાબર. હવે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કેમાં થાય છે? જો સમય સંખ્યા, આખું મોટું રાઉન્ડ છે એમાં બધી સંખ્યા આવી ગઈ, એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એ સમય સંખ્યામાં થાય, દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પણ સમય સંખ્યામાં થાય અને દરેક પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ સમય સંખ્યામાં થાય. પણ સમય સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં પણ થતો નથી, પૂર્ણ સંખ્યામાં પણ થતો નથી અને પ્રાકૃતિક સંખ્યામાં પણ થતો નથી. સમજાઈ ગયું? તો આપણે હંમેશા યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ બધેમાં થાય, પૂર્ણ સંખ્યાનો સમાવેશ તો કે પૂર્ણાંક અને સમયમાં થાય. પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ કેમાં થાય? તો કે સમય સંખ્યામાં થાય. પણ સમય સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક, પૂર્ણાંક કે પૂર્ણાંક એકેય સંખ્યામાં થતો નથી. 1.1 નો દાખલો પહેલો લઈએ. શું છે? તો કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? તો પહેલો પ્રશ્ન શું કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો આનો જવાબ તમે પણ આપી શકશો. વિચારો જી, આવશે કે ના? ચલો તો આપણે કહીએ શું? તો કે શૂન્ય. હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે. બરાબર. સમય શૂન્ય છે ને એ પૂર્ણ સંખ્યા પણ છે, પૂર્ણાંક સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે. એટલે કે શૂન્યનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. રેડી? એટલે આનો પહેલો જવાબ આપણો શું આવી જાય? હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે. સમય કઈ રીતે? તો કે એને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. 0/2, 0/3. બરાબર. એટલે એને સમય સંખ્યા કહેવાય. હવે શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક, મતલબ કે q ની કિંમત કેવી લેવાની તમારે? તો શૂન્ય સિવાયની હોય તેવા p/q સ્વરૂપમાં લખી શકશો? તો આપણે આ 0 છે એને p કેવો? તો કે પૂર્ણાંક. પૂર્ણાંક એટલે તો કે માઈનસ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે. કોણ? તો p. p ની કિંમત તમે માઈનસ માં લઈ શકો, 0 લઈ શકો અને પ્લસ લઈ શકો. q ની કિંમત શૂન્યેતર પૂર્ણાંક મતલબ કે 0 સિવાયની લેવી પડશે. તો આપણે લખી શકીએ કે p/q ના બરાબર p ની કિંમત આપણે કેવી લેવાની? પૂર્ણાંક. પણ આપણને અહીંયા શૂન્ય નાનું લક્ષીને કીધું છે એટલે હંમેશા આપણે કેટલી લેશું? 0. અને q ની કિંમત તમે શૂન્ય સિવાયની કોઈ પણ લઈ શકશો. તો 0/1 લઈ શકો, 0/5 લઈ શકો, 0/-3 લઈ શકો. બરાબર. આ એનું p/q સ્વરૂપ કહેવાય. એટલે આપણે કહી શકીએ કે હા, અમે આ શૂન્ય છે એને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંકના સ્વરૂપમાં લખી શકીશું. પછી આ એક્ઝામ્પલ તમારે આપી દેવાનું. રેડી? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. જ્યારે આવો દાખલો આવે ત્યારે સાવ સહેલો. પહેલા તો શું કરવાનું? તો કે જે રકમ આપી છે 3 અને 4 એને p/q સ્વરૂપમાં લખી નાખવાના. તો p/q સ્વરૂપ એટલે તો કે 3 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? તો કે 1. આ p અને આ q કહેવાય અને p/q સ્વરૂપ કહેવાય. બરાબર. એવી રીતે 4 ને પણ p/q સ્વરૂપમાં લખી નાખીએ તો 4 ના છેદમાં 1. હવે કેટલી સંખ્યા? તો કે 6. 6 સમય સંખ્યા કીધી. તો 6 કીધા હોય ને તો આપણે ઉપર નીચે કેટલાય ગુણવાના? તો કે 7. સમજાઈ ગયું? એવી રીતે 4 ને પણ ઉપર નીચે કેટલાય ગુણવાના? 7. જેટલા અહીંયા ગુણીએ ને એટલા જ અહીંયા ગુણવાના. 6 કીધા હોય તો 7, 5 કીધા હોય તો 6, 2 કીધી હોય તો 3. સમજાણું? જેટલી સંખ્યા શોધવાની હોય એનાથી એક વધારે એનાથી ગુણાકાર કરી દેવાનો. 3 7 કેટલા થાય? 21/7. એવી રીતે 4 7 28, નીચે 7 1 7. તો હવે આ બે સંખ્યા જે આપણને મળી એની વચ્ચેની 6 સમય સંખ્યા આપણે લખી નાખવાની. એટલે આપણે લખશું કે 21/7 અને 28/7 વચ્ચે આવેલી કેટલી? તો કે 6 સમય સંખ્યા કઈ કઈ આવશે? તો જો 21 પછી શું આવે? તો 22/7,
23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 મળી ગઈ 6 1 2 3 4 5 6 છે. છેલ્લે તમારો જવાબ લખી નાખવાનો કે તેથી 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ પછી આપણે આ સંખ્યા લખી નાખવાની એટલે કે તેથી 3 અને 4 વચ્ચેની જે તમને જવાબ માંગ્યો છે એ લખવો પડે 6 સમય સંખ્યાઓ તો આ બધી લખી નાખો પાછા તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 છે. સમજાઈ ગયું? ચાલો હવે તમારો એક્ઝામ્પલ 3 છે. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. બરાબર? હવે આગળનો દાખલો કર્યો સેમ પણ અહીંયા તમને P/Q સ્વરૂપ છે એ તમને તૈયાર જ આપેલું છે. તો એક તો કયો છે તો કે 3/5 અને બીજું તો કે 4/5. હવે આગળ સમજાવ્યું તો એવી રીતે કેટલી સંખ્યા તો કે 5. તો આપણે કેટલાય ગણશું તો 5 હોય તો કેટલાય ગણવાના 6 થી. બરાબર? 5 હોય તો આપેલી સંખ્યાને 6 વડે ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદ બેને ગુણવાના. બરાબર? ગુણાકાર કરો તો અંશ અને અંશનો ગુણાકાર તો 6 તેરી 18 છેદ અને છેદનો ગુણાકાર 5 6 30. એવી રીતે અહીંયા 4 6 24 છેદમાં 5 6 30. તો આ બે વચ્ચે આવતી 5 સમય સંખ્યા તમારે લખવાની છે. એટલે આપણે લખીએ કે તેથી 18/30 અને 24/30 વચ્ચે આવતી 5 સમય સંખ્યા. તો 18 અને 24 વચ્ચે તો આ સંખ્યા નહીં લખવાની એ બેની વચ્ચેની સંખ્યા. તો 18 પછી કોણ આવે તો 19/30, 20/30, 21/30, 22/30, 23/30 થઈ ગઈ 5. હવે ગમે લઈ આપશો અહીંયા 26/30, 27/30 રેડી. આમ કોઈ પણ સંખ્યા આ બેની વચ્ચે 26 27 ન લેતા. બરાબર? ફરીથી 18 અને 24 ની વચ્ચેની તમારે લેવાની એટલે આપણે આ 5 સંખ્યા લીધી. સમજાઈ ગયું? ફરીથી કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા. બરાબર? તો આ P/Q સ્વરૂપ આ P અને આ Q આપેલું છે તૈયાર. તો તમારે ડાયરેક્ટ ગુણાકાર જ કરવાનો કે 5 કીધી હોય તો કેટલાય ગુણવાના તો કે ઉપર નીચે 6 વડે ગુણાકાર. તો 3 6 18 અને 5 6 30, 4 6 24 અને 5 6 30. તો 18/30 અને 24/30 એની વચ્ચે આવતી 5 સંખ્યા તમારે લખવાની. તો સાવ ઈઝી. 18 પછી કોણ આવે તો કે 19/30, 20/30, 21/30 એમ ક્યાં સુધી તો કે 5 એટલે કે 23/30. તો 1 2 3 4 અને 5 તમને મળી ગઈ. તો આપણે જવાબ લખી શકીએ કે તેથી 3/5 અને 4/5 વચ્ચે આવતી વચ્ચેની 5 સમય સંખ્યા. તો લખી નાખવાની તમારે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. રેડી? એવી જ સંખ્યા હોય કે જે આ બેની વચ્ચે આવી જતી હોય. બરાબર? ફરીથી હવે 5 કીધી હોય તો કેટલાય ગુણવાના તો કે 6 થી. યાદ રાખજો 3 કીધી હોય તો 4 થી, 2 કીધી હોય તો 3 થી. પણ જેટલાય અંશને ગુણો એટલાય છેદે ગુણવાના. બરાબર? અને આ બેની વચ્ચે તમને જે જવાબ મળે એ વચ્ચેની સંખ્યા છે એ તમારો જવાબ કહેવાય. ચલો આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? હવે એક્ઝામ્પલ 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. બરાબર? તો પહેલા જોવાનું કે વિધાન સાચું છે કે ખોટું. તો શું પહેલું તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચલો તમે વિચારો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નથી. બરાબર? તો તમે તરત મગજમાં સંખ્યા રેખા યાદ આવી જોઈએ તો તમને ખ્યાલ આવશે કે હા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે.
પ્રાકૃતિક સંખ્યા એટલે તો કે 1 2 3 4 અને પૂર્ણ એટલે તો કે 0 1 2 3 4 તો 1 2 3 4 છે અનંત સુધી બરાબર એ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ કેમાં થાય તો કે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે એટલે આ વિધાન સાચું છે તો તમારે કારણ લખી નાખવાનું કે હા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે બરાબર પછી બીજું જો શું છે તો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે પૂર્ણાંક શબ્દ આવે ને એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે પૂર્ણાંકમાં કોણ કોણ આવશે તો કે માઈનસ સંખ્યા 0 અને ધન સંખ્યા બરાબર અને પૂર્ણ સંખ્યામાં કોણ આવે તો કે 0 1 2 3 એમ અનંત સુધી પણ કેવી તો કે 0 સહિતની ધન સંખ્યા આમાં પૂર્ણ સંખ્યામાં માઈનસ સંખ્યાનો સમાવેશ થતો નથી એટલે આ વિધાન કેવું છે ખોટું કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું આપણે કહી શકીએ નહીં સમજાઈ ગયું હવે છેલ્લું દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે સમય એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે સમય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય આ સમય સંખ્યા છે એ માઈનસ પણ હોઈ શકે 0 પણ હોઈ શકે અને ધન સંખ્યા પણ હોઈ શકે જ્યારે પૂર્ણ સંખ્યા છે એમાં તો કે 0 અને બધી ધન સંખ્યા બરાબર સમય સંખ્યા છે એને p/q સ્વરૂપમાં તમે લખી શકો અને એ છેદ છે એ અલગ અલગ હોઈ શકે ધારો કે આપણે લખીએ 0/5 1/3 તો આ બધી સંખ્યા છે કેવી છે તો કે સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે એમાં પણ તમે લખી શકશો પણ 0/1 1/1 2/1 આવું આપણે લખી શકીએ પણ આને સમય સ્વરૂપમાં લખ્યા ગયા પણ એ કઈ સંખ્યા છે તો કે પૂર્ણ અને એનો છેદ છે એ હંમેશા કેટલા હશે તો કે એક જ હશે ત્યારે એનો છેદ છે એ એક સિવાય કોઈ પણ સંખ્યા હોઈ શકે નહીં બરાબર એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આ વિધાન કેવું છે ખોટું છે ચલો હવે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી તો ફરીવાર આખું ચેપ્ટર છે એને તમે રિવાઇઝ કરી લેજો આમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો બરાબર